નમસ્તે દર્શક મિત્રો, જેવી રીતે તમે જાણો છો કે હું દાંત અને તેના રોગો માટે જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારની માહિતી ગુજરાતીમાં લાવતો રહું છું. તો આજે આપણે એના માટે વાત કરીએ કે એક વધારે પડતું જે લોકોને એક પ્રકારનો ભય અથવા તો વધારે પડતી તકલીફ હાલના સમયમાં જોવા મળે છે, તેમાં સૌથી વધારે પ્રશ્નો અને વધારે આપણા મનમાં ડાઉટ હોય છે તો એ છે દાંપણ દાઢ, એટલે કે જે અક્કલની દાઢ હોય છે. તેના લીધે ઘણી વખત લોકો બહુ બધા હેરાન થતા હોય છે અને વધારે પડતું જે લોકોને તકલીફ થાય છે એમાં સૌથી પહેલાં એ જોઈએ કે દાંપણ દાઢ છે શું, અથવા તો એ કયા સમયે આવે છે, ક્યારે એ મોઢામાં નીકળી આવે છે, અને આવી જાય મોઢામાં તો પછી એમાં કઈ કઈ રીતે તકલીફ પડે છે, અથવા તો એની તકલીફ જે પડે છે એને સારું કરવા માટે આપણે શું શું કરી શકીએ, અને અમુક પ્રકારની જે માન્યતાઓ બની ગઈ છે દાંપણ દાઢના લીધે તેની આપણે આજે વિસ્તારપૂર્વક વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો ઘણા પાછળના સમયમાં જઈએ તો સૌથી પહેલાં જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળક જન્મતાની સાથે ઈશ્વર એને મોઢામાં 20 દુધિયા દાંત આપે છે. એ દુધિયા દાંત 12 વર્ષના સમય સુધીમાં એક પછી એક અથવા તો પડી જુદા જુદા ટાઈમે જુદા જુદા સમયે દાંત પડી અને એની જગ્યાએ નવા કાયમી દાંત આવતા જાય છે. એટલે જ્યારે બાળક 12 થી 14 વર્ષનું થાય ત્યાં સુધીમાં એના મોઢામાં બધા દાંત કાયમી માટે આવી ગયા હોય છે. પણ જ્યારે 12 થી 14 વર્ષનું બાળક હોય છે ત્યારે એનું મોઢાનો વિકાસ એટલો બધો હોતો નથી, એટલે 12-14 વર્ષે દાંપણ દાઢ આવતી નથી, અક્કલ દાઢ આપણે જે કહીએ છીએ એ આવતી નથી. ત્યાર પછી 2 થી 3 વર્ષ બાદ, એટલે કે જ્યારે બાળક અથવા તો પુખ્ત વયમાં પહોંચે, 18 વર્ષનું વ્યક્તિ બને, ત્યારે એના મોઢામાં પૂરતી જગ્યા ના મળે પણ દાઢ વિકાસવાનું શરૂ થઈ જાય છે. ઘણી વખત પછી મોઢામાં પૂરતી જગ્યા ના હોય તો પછી દાંત આડી નીકળે છે, પેઢામાં ફસાયેલી હોય છે, હાડકામાં સંડોવાયેલી હોય છે, તો એ આસાનીથી પછી બહાર નથી આવી શકતી. ત્યારે આ બધી તકલીફ શરૂ થાય છે. તો એ દાંપણ દાઢ આપણા મોઢામાં જનરલી 18 વર્ષ પછી આવે છે. એ પહેલાંના સમયમાં ક્યારેય આવતી નથી, અને 18 વર્ષ પછી કોઈ પણ સમયમાં, આપણા જીવનના કોઈ પણ સમયમાં ગમે ત્યારે દાઢ બહાર નીકળી શકે છે. તો આ આપણે વાત કરી કે આવી રીતે દાંપણ દાઢ ઉગીને બહાર નીકળે છે. હવે જોઈએ દાંપણ દાઢ જ્યારે આવે છે ત્યારે આટલી બધી તકલીફ કેમ. તો સૌથી પહેલાં જોઈએ તો આપણા મોઢામાં જે 32 દાંત હોય છે એમાંથી 4 પાછળના ભાગે ખૂણામાં જે દાઢ હોય છે એને આપણે જનરલી દાંપણ દાઢ તરીકે ગણીએ. ઘણા લોકોમાં એ વ્યવસ્થિત બહાર ઉગી નીકળે છે, જેવી તકલીફ કરતી નથી. પણ વધારે પડતા લોકોમાં અત્યારે જડબાનો વિકાસ ઓછો થઈ જવાને કારણે પેઢી દર પેઢી વધારે પડતા લોકોને દાંપણ દાઢ ઉગે ત્યારે વધારે પડતી તકલીફ પડે છે. તો એ મિત્રો એની તકલીફ એ એટલા માટે આપે છે કે એ પેઢાને ચીરતી બહાર આવે છે, એટલે કે જ્યારે દાંત મોઢામાંથી ઉગવાનું શરૂ થાય ત્યારે એ પેઢાને ચીરીને બહાર આવે. એટલે મોઢાના ખૂણાના ભાગ જે હોય છે, જ્યાંથી આપણું મોઢું ખોલબંધ થતું હોય, તે એનો મેઇન ભાગ હોય છે ખૂણાનો, એટલે ત્યાં વધારે પડતી તકલીફ આપતી હોય છે. જ્યારે એ ચીરીને બહાર આવે ત્યારે ઘણી વખત એ સીધી એકદમ વ્યવસ્થિત બહાર આવી જાય છે, ઘણી વખત ગાલની બાજુ બહાર નીકળે છે, ઘણી વખત આગળના દાંતને ધક્કો મારતી હોય એ રીતે બહાર નીકળે છે, ઘણી વખત ત્રાંસી હોય છે. એટલે એ પ્રકારની કન્ડિશનમાં એ જુદા જુદા ટાઈમે તકલીફ આપવાનું શરૂ કરે છે. એટલે સૌથી પહેલાં આપણે ત્યારે દાંતના ડૉક્ટરને બતાવીએ, અથવા તો તકલીફ શરૂ થાય ત્યારે દાંતના ડૉક્ટરને બતાવીએ, ત્યારે આપણું એક્સરે કરીને એ વ્યવસ્થિત નિદાન કરી શકે અને આપણે જોઈ શકીએ કે આપણી દાંત કઈ પોઝિશનમાં છે. ત્રાંસી હોવાના કારણે ઉપરના ભાગે જે પેઢું ચડેલું હોય છે, પેઢાને ચીરીને બહાર નીકળી નથી શકતી, એટલે વારાઘડીએ ખાવા પીવાનું ખાતા હોવાથી એમાં અંદર ઇન્ફેક્શન લાગી થોડા ટાઈમે વારાઘડીએ દુખાવો કર્યા કરે છે. દવા લેવાથી ઇન્ફેક્શન મટવાના કારણે રાહત રહે છે, પણ એની પોઝિશનમાં કંઈ ફેરફાર નથી થતો, એટલે કાયમી માટે તકલીફ એમનેમ જ રહી છે. ઘણી વખત પછી આગળના દાંતમાં એમનેમ વારાઘડીએ દવા લેવાથી અથવા તો તકલીફ રહ્યા કરે અને આપણે એ પ્રકારની સમજણ ના હોય આપણામાં કે કઈ પ્રકારે આનું આગળ આપણે સોલ્યુશન લાવવું, અથવા તો કોઈ એવા દાંતના ડૉક્ટરને આપણે બતાવેલું ના હોય, તો ઘણી વખત એ દાંત એની ખરાબ હાલતના લીધે, દાંપણ દાઢ એની ખરાબ હાલતના લીધે આગળના દાંતમાં પણ તકલીફ શરૂ કરે છે. એના આગળના દાંત પણ ઘણી વખત સડી ગયેલા દેખાય છે દાંપણ દાઢના લીધે. ઘણી વખત ઘણા લોકોમાં ગાલની બાજુ ઉગેલી નીકળે છે. તો પછી જ્યારે જે પણ કંઈ ખાવા પીવાનું આપણે શરૂ કરીએ, અથવા તો ખાતી પીતી વખતે ઘણી વખત દાંતમાં ઘસાવાનું શરૂ થાય, દાંત ગાલની સાથે ઘસાવાનું શરૂ થાય, અથવા તો ગાલમાં ચાંદા પડે, વારાઘડીએ દવા લઈએ, દુખાવો મટી જાય, પાછું 5-15 દિવસે દુખ્યા કરે. તો એ જુદા જુદા સમયે મોઢાના ભાગમાં જુદી જુદી રીતે ઉગી નીકળે છે, એટલા માટે આ બધી તકલીફ થાય છે. તો
આવા કોઈ પણ સંજોગોમાં દાંત દુખાવો કરે, દાંત દુખાવો કરે, તકલીફ આપતી હોય, મોઢું ખોલવામાં તકલીફ પડતી હોય, ખાવા પીવામાં તકલીફ પડતી હોય, તો એને કઢાવવી વધારે હિતાવહ છે. અને એનું સારવાર કરવા પહેલાં અથવા તો એનું કંઈ પણ આપણને તકલીફ થઈને આપણે કંઈ નક્કી કરીએ કે આપણે આમાં કઈ રીતે કરવું છે, તો ડૉક્ટરની સલાહ લેવી અવશ્ય જરૂરી છે. અને ત્યાર પછી જોઈએ કે દાંતને કઢાવી શું કામ પડે. બાકીના બધા દાંત ઘણા બધા ડૉક્ટરો આપણે જોઈએ છીએ કે અત્યારે કોઈ પણ દાંતના દવાખાને આપણે જઈએ તો બધા દાંત રિપેરિંગ કરી શકે, સારું કરી શકે, દુખાવો મટાડી શકે, પણ દાંતનું કેમ નહીં? દાંત બધા કાઢવાનું શું કામ કહે? તો એનું કારણ એક એ છે કે દાંત એ એવી પોઝિશનમાં હોય કે જેથી કરીને કોઈ પણ આપણે એમાં કામ કરવા માટે અથવા તો સફાઈ કરવા માટે, સડાને દૂર કરવા માટે આપણી પાસે જે મશીનરી હોય છે એ ત્યાં મોઢાના ખૂણાના ભાગમાં આરામથી પહોંચી ના શકે. પરાણે અથવા તો તેમ છતાં પણ ઘણી વખત સારવાર કરવામાં આવે તો એ લાંબો ટાઈમ સુધી સફળ નીવડતી નથી. એટલા માટે કોઈ પણ ડૉક્ટર એને કાઢવાની એડવાઇસ આપે છે. કાઢવી ક્યારે? કે વારાઘડીએ દુખાવો થયા કરે, અંદર ફસાયેલી હોય, બહાર ના આવતી હોય, આગળના દાંતને તકલીફ આપતી હોય, અથવા તો ગલોફામાં ગાલની બાજુના ભાગમાં ચાંદા પડતા હોય, વારાઘડીએ ચીપટી આવી જાય, વાગવાનું શરૂ થાય, ત્યારે એને વધારે પડતી હિતાવહ છે કે કાઢી નાખીએ. ત્યાર પછી ઘણા લોકોમાં અમુક એવા માન્યતાઓ હોય છે કે દાંત કાઢવાથી કેટલા પ્રકારની તકલીફ થઈ શકે. આપણા બાહ્ય દેખાવ, શરીરમાં કંઈ ફોડખાપણ બની શકે, અથવા તો દાંતના લીધે ઘણી વખત મોસ્ટ કોમન જે બધા દર્દીઓ બહુ પૂછતા હોય છે કે આના લીધે દાંત કાઢવાના લીધે આંખોના નીર ખેંચાઈ જાય, નસ ખેંચાઈ જાય, મોઢાના દેખાવમાં ફેરફાર પડી જાય, મોઢું ભીડાઈ જાય. તો એ બધી મિત્રો માન્યતા છે. એવી કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ ક્યારેય બનતી નથી. પણ દાંત મોઢામાં પડ્યો રહેવા દઈએ, એમને સડેલો પડ્યો રહેવા દઈએ તો આગળ જતાં અંતે એ નુકસાન જ કરે છે. વધારે પડતો ટાઈમ દવા લેવાથી અને વારાઘડીએ દુખાવો સહન કરવાથી આપણી તબિયત અને આજુબાજુના દાંત, પેઢાનું ચામડું, અંદર હાડકાની મજબૂતાઈ બધું ખરાબ આગળ જતાં બની શકે છે. એટલે એવી કોઈ માન્યતા અથવા તો પહેલાંમાં આવવું નહીં. પણ જે કંઈ પણ લોકોને દાઢની તકલીફ થાય તો એમાં મુખ્યત્વે આપણે શું ધ્યાન રાખી શકીએ? તો એમાં એવું આપણે જાણી શકીએ કે એ દાઢ વધારાની દાઢ હોય છે, એનો મોઢામાં ખાવા પીવામાં કાંઈ પણ રોલ હોતો નથી. સૌથી વધારે રોલ આપણા મોઢામાં જે પહેલી દાઢ હોય છે એનો વધારેમાં વધારે હોય છે. એની પછી બાજુની દાઢનો હોય છે. દાંતનો રોલ કાંઈ મોઢામાં ખાવા પીવા માટે હોતો નથી. એટલે દાંત કાઢ્યા પછી એને ત્યાં ડુપ્લિકેટ દાંત લગાડવાની કે કોઈ વધારાનો દાંત લગાવવાની જરૂર નથી. ત્યાર પછી દાંત કાઢવાથી કોઈ પણ જાતના આંખના નીર કે બીજી કોઈ મોઢામાં કાયમ માટે ડેવલપ થતી તકલીફ બનતી નથી. એ એક માન્યતા છે. દાંત કાઢવા માટે ઘણી વખત અંદર હાડકાઓમાં ફસાયેલી દાઢ હોય તો એને થોડુંક પેઢાના અંદરના ભાગે કાપો મૂકીને કાઢવામાં આવતી હોય છે. ઘણી વખત દાંતના દુખાવાના લીધે મોઢું કાયમ માટે બંધ અથવા તો પેક રહે છે, પૂરતું ખુલી નથી શકાતું. અને દાંત કાઢ્યા પછી કોઈ પણ જાતનો આરામ કે દવાખાને દાખલ થવું પડે એવું હોતું નથી. 3-4 દિવસનું રેસ્ટ અથવા તો એવું બધું પેલું ખાવા પીવામાં હલકું અને નરમ લેવાનું હોય છે. એટલે એ બધી માન્યતાઓમાંથી બહાર આવીએ અને જે કંઈ પણ લોકોને મોઢાના ભાગમાં, એટલે કે ઘણી વખત ઉપરના જે બંને બાજુ અકલદાઢ આવતા હોય, દાંત આવતા હોય, તો એમાં આપણને રિફર પેન હોય, એટલે જે દાઢના લીધે દુખાવો ઘણી વખત લોકોને કાયમ માટે માથું દુખતું હોય છે, માથું ચડેલું રહે, સાંધાના પાછળના ભાગે દુખાવો રહે, અથવા તો નીચેની દાંત આવતી હોય તો મોઢાના ખૂણાના ભાગમાં દુખ્યા કરે, મોઢું ખોલબંધ કરવામાં તકલીફ પડે, અહીંયા આજુના ડોકના ભાગમાં, છાતીના આગળના ભાગમાં દુખાવો થાય. તો એ બધું ઘણી વખત કોઈ પણ બીમારી કરતાં ઘણી વખત એનું મેઇન કારણ દાંત હોય છે. તો મિત્રો, આશા રાખું છું આ માહિતી તમને વધારે કામ લાગે અને આપણે થોડાક જાગૃત બનીએ, આપણી મોઢાની માવજત જાળવણી કરતાં વધારેમાં વધારે શીખીએ અને કાંઈ પણ તકલીફ અથવા તો જે આપણા જીવનભર આપણો સાથ અને આપણો ખોરાક જેના ઉપર નભેલો છે એવા આપણા મોઢાના બધા દાંતની આપણે પૂરેપૂરી પરેજી રાખીએ. થેન્ક યુ.